આજે આપણે અરણીવાડા ગામની અંદર આવ્યા છીએ ને બધાજી કાકાને કહીએ કે ગઈ સાલ કરતા કાકા બટાકા કેવા છે આ સાલ? બહુ ખૂબ સારા છે. ગઈ સાલ કેવી પરિસ્થિતિ હતી આ બટાકાની અંદર? ગઈ સાલ તો ભૂરાભાઈ વાત છોડો, આરામ થઈ ગયા હતા. આરામ થઈ ગયા. આ સાલ કેવા છે બટાકા? ઓછા ખર્ચે જતો. ઓછા ખર્ચે જબરદસ્ત છે. તમે સ્પ્લેન્ડર વાપર્યું હતું ને પહેલા શરૂઆતમાં? પેલા શરૂઆતમાં સ્પ્લેન્ડર નું રિઝલ્ટ તમને સાહેબ કેવું લાગે છે? જબ્બર એમ. જબરદસ્ત ને અત્યારે પણ પ્લોટ કેવો છે? પ્લોટ મસ્ત. ગઈ સાલ પાળા મળ્યા. પાળતા મળે. આ સાલ? ટાવ નથી એકદમ આ હરખો. ટાવું નથી ને તમારે પણ બોર્ડ વધે ફુવારા જેવા કેટલા? ફુવારા તો હવે આપણે છોડ ગાડીને બતાવીએ કે કેટલા બટાકા બેઠા છે, પછી આપણે એના સાઈઝનું શું કહેવા માંગે એ પ્રમાણે ટ્રાય કરી તમે ચાલુ રાખજો. પેલા બતાવીએ ઝાડ કાઢજો, આપણે ખબર પડે કેટલા બેઠા છે. ઝાડ હારા છે પણ બેઠા કેવું હોવી જોઈએ ને, હા બેઠા તો આપણને ખબર પડે કે સ્પ્લેન્ડર નું રિઝલ્ટ કેવું હોય. કેવું છે? બરાબર બાપુ, આખો ગાડો બારે કાઢો, આખો બટાકો બારે. જો આપણે ખેડૂતને વખત બતાવશો તો ખબર પડશે કે હકીકત શું વસ્તુ છે. હા વાત સાચી. કાકાનો ફોટો લઈ લેજો, કાકાને બધા ઓળખતા હશે પાછા. કેમ કે મારા કરતા એમને બધા ઓળખતા હશે. કેટલા બટાકા છે કોડો? મારા વડા બધા એક જ સાઈઝ ના છે. એક જ સાઈઝ ના છે. હા 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 થોડો ટુકડો લાવો એટલે લાવો રો કેમેરા તમે ગાડો આજુબાજુ. મારા વડે છો હાથ બટાકા બેઠા નહીં કરતા. બધી બટાકાની સાઈઝ એક જ સરખી છે. એક જ અને આમ દાડા તો ઘણા છે ને. કેટલા દિવસ થયા છે બટાકોને? અરે 17-18 તારીખ નથી. 17-18 તારીખના છે એટલે ગણો ને મૂળ આપણે 40 દિવસ થયા છે હજુ. ને 5-6 બટાકા એક જ હરખા બેઠા છે છોડ ઉપર. કેવી ક્વોલિટી કેવી લાગે છે? 40 દિવસના બટાકા કેવા છે? અને આ કાપું તો જુઓ. કાપો તમે જોવો છો, સહી સલામત છે. બટાકાની લાઈટ પોલિશ કેવી છે, જમીન કેવી પૂછી છે, એમ ને ઝાડ પણ કેવો છે. તમે ખાલી જોવો સ્પ્લેન્ડર વાપર્યા પછી એમ ને બાપુ, તમે તો ખુશ છો ને? એમ ને ખુશ, ખુશ. બસ બસ, ધન્યવાદ હો પેલા.